મેથીના ગોટાની મલાઈ કોફતા કરીની સબ્જી બનાવવાની રેસીપી। પહેલાં મિત્રો આપણે કરી બનાવી દઈશું। આપણે તો મેં મારું લિસ્ટ ઉપર લખાવેલું જ છે, લિસ્ટ મુજબ બધું રેડી કરવાનું। ઉપર લખ્યા મુજબ મેથીના ગોટા રેડી કરી નાખવાના। મિત્રો આપણે હવે પહેલાં કરી બનાવશું। એના માટે આપણે તેલ લઈ લીધું છે, એની અંદર આપણે જીરું નાખી દેવાનું, તજપત્તા, તજ, લવિંગ, ડુંગળી, ટામેટાં નાખી અને કસ્તુરી મેથી બી ઉપરથી નાખી દેવાની, ગરમ મસાલો નાખી દેવાનો, લાલ મરચું, ધાણા, જીરું, હળદર નાખી દેવાની। બનાવ્યા પછી ઠંડી પડે એટલે આપણે એને પીસી અને રેડી કરવા લેવાની। એની અંદર 1 ચમચો તેલ નાખી ડુંગળી, ટામેટાં નાખી અને સાંતળી લેવાના। મરચું નાખી, ઘરની મલાઈ હોય તો સારી મલાઈ નાખી દેવાની, અડધી વાટકી। ટામેટાને પીસી અને આપણે જે કરી રેડી કરી હતી એ પણ અંદર નાખી દેવાની અને ભજીયા બનાવેલા હતા એ પણ અંદર નાખી દેવાના। જુઓ મિત્રો, અને પોચા હાથે હલાવી અને મિક્સ કરી દેવાનું બધું। મેથી ભજીયા કોફતા કરીની સબ્જી આપણે રેડી થઈ ગઈ જ મિત્રો, તમે પણ ઘરે બનાવો।